સામેથી કોઈ વચ્ચે માણસો આવે છે તો તેને પાણી પીવડાવજો. ભલે બાપુ. પાણી પીવું હોય તો છાણવાનો હાલતીનો થા. તમારા બાપુની બંદૂક જોઈ છે ને, ફૂકી મારશે. સાથીઓ ડુંગર પર દાદા પાણી તૈયારી કરો. કોણ છે તું? કિશાન. જાણે છે કોની સાથે વાત કરે છે? કળિયુગના દુર્યોધન સાથે. મને જોઈને આખું કામ ફાંકે છે. ચાલાકી કરી રહેવા દે અને કહી દે તારા સાથીઓને કે હથિયાર ફેંકી દે. હથિયાર ફેંકી દો. આજે તો અમારા ગામની આવું કઈ રીતે તમારો આધાર માનો. એમાં આ ભાષાનો મેં તો મારી ફરજ બની છે. આથી તું મારા ઘરે જ રહી. ખબર તો ક્યારનો વિષય નહીં છે. હજી તમે જમ્યા નથી? બેટા તને ખબર તો છે કે તારી સિવાય મને જમવાનું ભાવતું નથી. બાપુ તમને ખબર છે તમે ગામમાં હતા તારે એક અજાણ્યો વ્યક્તિ. હા બેટા મને ખબર છે, પણ તે અજાણ્યો જોવાર કોણ હતો? તે દિવસે તમે કીધું કે એ માણસને પાણી પાઈ દે, એ જ વ્યક્તિ હતો અને એ હવે આપણા ગામમાં જ રહેવાનું. હા બેટા આ બાજુના ગામમાં એક મરદની જરૂર જ હતી. હા લે રામજી આયો હું તો પૈસા પણ એક યાદ રાખજો. આ વખતે પૈસા ને આપો તો ઉગમનો પેતર મારવું. કોઈ છે? આવો આવો છે. એ પાક તો સારો છે ને. બસ તમારી દયા છે. દયા તો ઉપરવાળાની છે, પણ આપણો હિસાબ તો યાદ છે ને. બાપુ ખેતરનું બધું કામ પતી ગયું છે. જેને એકલા હાથે ખેતરને બગાડ્યો હતો. આમે તમારો દીકરો મરી ગયો. એક નગરે જાણ કરજો, નહીંતર ખબર છે ને તમારું ઘર અને ખેતર વાડીમાંથી ગીરવી પડ્યા છે. અત્યારે રજડતા કરી ગઈ. અમને રસ્તે રજૂતા કરવાનો હજી કોઈ પેદા નથી થઈ. હવે એક પણ શબ્દ આગળ વધે તો અપમાન છે, એનો બદલો હું જરૂર લઈશ. કોણ? એ રૂપચંદ શેઠ છે અને તે દુનિયાનો માનીતો છે. મારું નામ ગુરુચંદ છે, પણ મારા જેવા સચ્ચર માણસ કોઈ નથી. અને હું કહું તો મારા જેવા દુર્જન પણ કોઈ નથી. હા હા લઈ જાઓ. પણ તમારા માણસો મારા માણસોની પણ ભૂલાઈ કરી નથી. વેરવતી જેવા માણસને એક રાતે બગાડ્યા તો પછી મારું શું કર્યું? એમ છે તો મારે કિશનને જોવો જ પડશે. જાણે છે કિશન, એક સ્ત્રીના હાથમાં બદલા પહેરાવા એવી જાણો છો રાધા, હવે આ હાથ કદી નહીં સાત જન્મમાં પણ નહીં.
રાજની તિજોરીમાં ડુંગર લખો એક પણ પૈસો આવ્યો નથી. એ તમે બોલતા કેમ નથી?
તમે ચૂપ કેમ છો? તમને ખબર છે ને મારું નામ દુર્જનસિંહ છે, પણ મારા જેવો સજ્જન માણસ કોઈ નથી, અને હું બધું તો મારા જેવો દુર્જન પણ કોઈ નથી. તમારા મોઢે તાળા કેમ ભરાઈ ગયા છે? એમના મોઢે તારા જુનિયર મારી દીધા છે. એમની મદદ કરવાનું વિચાર તને શરમ નથી આવતી? કોણ છે તું? કિશન. કિશન? કોણ કિશન? હેલો. કિશન, તારી આ હિંમત? આજે હું તને જીવતો નહીં છોડું. જગતમાં કોઈ એક બંદૂક નથી કે મારા કિશનને મારી શકે. આ કોના બગીચાનું ફૂલ છે? રાધા, ક્યાં થઈ ગયા કિશન? તને આ દુર્જનથી શાંત દુશ્મની તને મોંઘી પડશે. દુર્જન આવે તો મારું કઈ નહીં બગાડી શકે. નહીં ડોક્ટર શેઠ, નહીં નહીં નહીં. શું થયું દુર્જનસિંહ? રાધા રાધા રાધા, મને રાધા સિવાય કઈ દેખાતો નથી. હુકમ કરો, અબ કોઈ રાધા ન પડી લેવું. નહીં ડોક્ટર શેઠ, હું રાધા સાથે લગ્ન કરવા માંગુ છું. ભલે બાપુ. તો ડોક્ટર શેઠ, અત્યારે જાઓ રાધાના બાપને જે કહો કે દુર્જનસિંહની હવેલીથી નારિયેળનું સંપલ લઈને આવે છે. એ દુર્જનસિંહ, હવે એથી દુર્જનસિંહની સંપત્તિનું નારિયેળ આવે છે. શું વાત કરો છો? ધમકી? દુર્જનસિંહ જેવો મોટો માણસ તમારી સ્ત્રી માંગે છે. આ આવતા જવા દો તો જિંદગી ભર બનતા. ભલે નુકસાન છે, મને આ સરપંચ મોકલે છે. સારું મુહૂર્ત જોઈને દુર્જનસિંહને નારિયેળ મોકલાવી આપજો. એવડી મોટી થઈ ગઈ છે કા? બાપુ, આ તમે શું કર્યું? દુર્જનસિંહ સાથે અમારા લગ્ન નક્કી કર્યા. એમાં શું ખોટ છે દુર્જનસિંહમાં? લે કિશન, મોઢો મીઠું પાડ. બહુ ખુશ છો? જેની ખુશીમાં મીઠાઈ વીટું છો. ફરી ચોપડી વિતરવાનું તો ચાલુ નથી. દુર્જનસિંહના લગ્ન થઈ ગયા છે. કોની સાથે? અક્કની દીકરી રાધા સાથે. તારી આ હિંમત? બાપુ, લડતા તો મને આવડે છે, પણ તમે વડીલ છો. મને રાધાને એકવાર મળવા દો. બાપુ, કિશનને મારતા પહેલા તમે મને મારી નાખો. કારણ કે હું કિશનની થઈ ચૂકી છું અને કિશનની જ લેવાની છું. બેટા, મારી સામુ તો જો. બાપુ, મને ભૂખ નથી. બેટા, સામુ તો જો. તને ભૂખ નથી? તારા બાપ જમાડ્યા વગર તને જમે છે ખરી? આ રાધાએ શું કર્યું? મારે આ કંઈક કરવું જ પડશે. કિશન સાથે તેના લગ્ન નક્કી કરવા જ પડશે. સારું બા, લગ્નની તૈયારી કરો. પ્રિયંશી, મારી દીકરી કિશનને પ્રેમ કરે છે તો મારા સરપંચ નારી પાછું દેવા માંગુ છું. આ દુર્જનસિંહનું અપમાન. અને મુખી, શું વાત કરો છો? મુખી તો આપણા વડીલ છે. શરમથી મારું માથું નીચું છે, પણ હું મારી દીકરીને હાથ આગળ મજબૂર છું. નહીં નહીં મુખી, તમે જરાય ઓછો ન આવજો. તમે તમારા ગોળના ધબાકા દો અને લગ્નની શરણાઈ વગાડો. કિશન, હું તને જોતો નહીં છોડું. ડોક્ટર છે, જાઓ ભેરવસિંહ પાસે કહો દુર્જનસિંહને મળવા માંગે છે. એ દુર્જનસિંહ. કિશન, અરે કિશન, એ કિશન મારા ભાઈ જગાને મારું છે. હું એને જીવતો નહીં છું. બાદલો તો મારે પણ લેવાનો છે. હિસાબ તો મારે પણ બાકી જ છે. તો આજે રાધાના કિશનના ફેરા ફરશે, પણ એને ખબર કે આ શરદ કુળની રાત એના માટે છેલ્લી રાત છે. હું એવું કદાપી નહીં થવા દઉં. હું કિશનને ભેરાને આવવાને નહીં કરું. યાદ રાખજે, મોટી ગામના છોકરાને કઈ
હું તને નહીં જવા. એવું ટાણું કદી નહીં આવતું. ભેરવનો જીવ તો નહીં છોડું. લગ્નનો માટો મૂકીને જઈશ, નહીં રીતે હું તને નહીં જવા. બાપુ, આ ગામે જ મને આશરો આપવો છે ને આજે હું જો ગામની વાર ન ચડું તો મારું જનતાનું ધાવન ના થાય. દાદા તું ચિંતા ના કર, અહીંયા જ ઊભી રહેજે, હું અહીંયા આવીશ તને કડલા ભરાવીશ. એક કિશન લગ્નના અભિલ ગુલાલ છોડીને અહીં રણમાં આવી ગયો. હું આવી ગયો છું. છોકરાને છોડી દો નહીં તો અહીં અબીલ ગુલાલને બદલે લોહીની હોળીઓ ફેલાશે. છોકરાને છોડી દ્યો. છોકરાઓને અમે છોડી દીધા પણ હવે તને છોડી નહીં છોડી. એ મને કળિયુગમાં દુર્યોધન ગયો હતો ને પણ કળિયુગમાં જીત દુર્યોધનને જ થાય છે. આજ તો તારો ખેલ ખતમ. એટલું યાદ રાખજો, હરામ કરો એક એકને મીણીને મારી. આ જોઈ કિશન, આપણે તને જમશું જ નહીં. તું અમને વેડીને મારે. દાદા આ ત્રણેય આપણને વિખૂટા પાડ્યા છે, એમને હું જીવતા નહીં છોડું. મારા દીકરા. આ શું થઈ ગયું? કિશન 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 આખું યુટ્યુબમાં જ આવશે. યુટ્યુબમાં ચાલુ હે, યુટ્યુબમાં આવશે આખું પિક્ચર ઉપર. કિશનને એવી રીતે કાઢ્યો કે એને ખબર પણ નહીં પડે. મારું નામ શું છે?
દુર્જન અને કામ સજ્જનતાના જ કરો. અને હવે મારીને કોઈ નહીં આવે. તો મૂકીને કહેતા હો કે લગ્નની તૈયારી કરે. રુદનસિંહ કહ્યું છે કે રાજા સાથે લગ્ન કરવા તૈયાર છે. ભલે રૂપચંદ શેઠ. બાપુ તમારા લગ્ન નક્કી કરીને આવ્યો છો. હવે વગાડો એને ઢોલ. પછી રાધા મારી રામા પેલો મંગલવાર થાય રે માય રામ પેલો મંગલવાર થાય પેલે મંગળ તેના તે દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેશે રૂરુ ચમાર જગામ રે આમ કરી પેલું મંગળ પૂરું થાય રે. ત્યારથી મેં તને જોઈ હતી, તને ત્યારથી મારી જ કરવાની ઈચ્છા હતી. શેઠોરા, હું ક્યાં તું ક્યાં? અરે હું તારો પતિ છું. કિશન ક્યાં છે? અરે કિશનનું નામ ન લે, કિશનને તો ક્યાં કોઈ ખતમ કરી નાખ્યો છે. કિશન, કિશન, કિશન. કિશન, તું ક્યાં છે? કિશન, હું તને ભૂલી નથી. ભૂલી તો હું પણ નથી. મને યાદ છે શરદ પૂનમની રાત તે મને કેટલા ફેરાથી દીધું હતું કે આપણે જન્મ લીધું. ડોક્ટર સાહેબ, મને કિશનને માર્યો. કિશન તો ક્યારનો મરી ગયો છે. ક્યાંક તો કિશનનો ભૂત આવ્યું લાગે છે. ઠાકુર તો ગયો. ફેરવથી કિશનનો ભૂત આવ્યું હતું એટલે દુર્જાજીના ટાંટિયા માંગી નાખ્યા. શું કિશનનો ભૂત? એ કદાપી ન બને. આપણે તો તેને કેરેક્ટરનો ભોમાં ભંડારી દીધો છે. નહીં નહીં, એટલે કિશનનો ભૂત જ હતું. કિશન આપણને મારવા આવ્યો છે. મને તો મારું મોત દેખાય છે. સાથીઓ, ગંગા સાગર નાટકવાની તૈયારી કરો. ભેરા, હું આવી ગયો છું. હું આવી ગયો છું. કિશન, તું? બાપુ કિશનને ભેરવને મારી નાખ્યો. મને વિશ્વાસ નથી આવતો કે કિશને ભેરવસીને મારી નાખ્યો. કિશનને ભેરવને મારી નાખ્યો. આપણે બે આપણે તો મારું મોત ગંધાતું એવું લાગે છે. ડોક્ટર સાહેબ, પીવામાં દારૂ પીવો અને તમારી બધી પીક ઉઠી જશે. બાપુ આ તારું કોઈ કઈ કામ નથી કરતો. હવે મને આપણે બધાની હવે ડોક્ટર સાહેબ, જાઓ તમે તમારા ગામ જતા રહો. રાત બહુ વધુ પડી ગઈ છે. રાત ઓકે દી મને તો ઊંઘ જ નથી આવતી. દારૂ હારે લેતા જાઓ, સરસ ઊંઘ આવી જશે. ક્યાં જાય છે? કિશન મને બોલાવે છે. કિશન તો આપણને કહેતો હતો છોડીને ચાલ્યો ગયો. એ મને છોડીને જાય છે. મને વિશ્વાસ છે મારો કિશન પાછો આવશે.
મને તો કઈ સાંભળાતું નથી. રૂપચંદ શેઠ, હવે તારો વારો. તારો પણ તેલ કરતા રૂપચંદ શેઠ. રૂપચંદ, હવે તારો વારો છે. રૂપચંદ નો કોઈ પતો લાગ્યો? મને તો લાગે છે તને રણ જ કરી ગયું. રાણ કરી ગયું. મને લાગે છે એ કેશવને એને મોતને ઘાટ ઉતારી દીધો છે. હવે આપણે શું કરીએ? રાજાને તો હું મેળવીને જ જંપીશ. કિસાન કિસાન કિસાન. હરામ જાતિ, તું હજી આત્માને પ્રેમ કરે છે? રાગ હોય કે હવા, આત્મા હોય કે રાગ હોય, હું કિશનની હવાને પણ સ્પર્શ કરું છું. બકવાસ બંધ કર. રાગ પગને પ્રેમ કરવાનું છોડી દેને, ચાલ મારી સાથે. કિશન ક્યાં છે? તારા કિશનને તો ક્યારનો ધોમા ભંડારી દીધો છે અને મારી જે ઈચ્છા હશે એ આજે શરદ પૂનમની રાતે જ પૂરી થશે. આ તમારો પતિ એક જ છે, કિશન. અરે કિશનને તો મેં ક્યારનો ખતમ કરી નાખ્યો છે. તારા બાપે તારું નામ સમી વિચારીને દૂજા રાખી નાખ્યો છે. અરે હટ, આજે જોઉં છું તને તારો કિશન કેવી રીતે બચાવે છે. કિશન કિશન તું ક્યાં છે? તારી અધૂરી અસર ઉભી કર અને મને કેટલા પૂરા. એ શક્ય નથી રાધા. તું માનવી છે ને હું આત્મા. માનીને પ્રાપ્ત કરે છે શકે છે, આત્માને નહીં. હું તને જંપવા આત્મા થવા તૈયાર છું. બોલો દેશા